નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો લોક સંપર્ક કરીને મત માંગવા નીકળી પડ્યા છે, પરંતુ ઘણા ખરા ગામના લોકો માત્ર ચૂંટણી સમયે દેખાતા નેતાઓનો વિરોધ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આસપુર ગામમાં પણ આવી જ ઘટના સામે આવી। આસપુર ગામના તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વીરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયતમાં આવેલ તળાવમાંથી પાણી ભરવાની માંગ સાથે ગામના લોકો લોકસભાની ચૂંટણી અગાઉ જ ફરી આંદોલન કરે તેવા એંધાણ સર્જાયા છે। ત્યારે આસપુર ગ્રામ પંચાયતના 10 જેટલા ગામોના ખેડૂતોની બેઠક મળી, જેમાં નક્કી કરવામાં આવ્યું કે જો આગામી દિવસોમાં સરકાર આસપુર ગામનું તળાવ ભરવા વહીવટી મંજૂરી નહીં આપે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। વીરપુર તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતો તાલુકો છે। આ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તાલુકામાં કોઈ પણ કેનાલ કે ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પાણી માટે રજળપાટ કરવા મજબૂર છે। ત્યારે 100 થી વધારે ખેડૂતો દ્વારા અગાઉ ગામનું તળાવ ભરવાની પ્રબળ માંગ કરી હતી, જો કે તે બાદ સાંસદ, ધારાસભ્ય સહિત નેતાઓએ તળાવ ભરવા ખેડૂતોને ખાતરી આપી હતી। આજ દિન સુધી તળાવ ન ભરાતા ખેડૂતો રોષે ભરાયા છે અને રોષે ભરાયેલા ખેડૂતો હવે લોકસભાની ચૂંટણી તાણે જ આંદોલન છેડે તેવા એંધાણ છે। આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો દ્વારા અવારનવાર દિવસોમાં તળાવ નહીં ભરવામાં આવે તો મતદાનનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ગામ વીરપુર તાલુકામાં આવેલું છે। વીરપુર તાલુકાના 62 જેવા ગામ છે। એ પૈકીનું આસપુર ગામ છેલ્લા 25 વર્ષથી પાણી વગરનું છે। વીરપુર તાલુકામાં ઊંચા વિસ્તારમાં નપાણીયા વિસ્તારનું છે। ગામની 1900 થી 2000ની વસ્તી છે। પશુપાલન 2200 ઢોર છે, પણ શિયાળા સુધી પાણી ચાલે છે ગામનું વરસાદ આધારિત। ત્યાર પછી ગામમાં પીવાનું પાણી, ઢોર ઢોખરને જીવન નિર્વાહ માટેનું પાણી રહેતું નથી। સરકારશ્રીએ 20 વર્ષથી આ ગામની જનતાને ચૂંટણી આવે એટલે લોલીપોપ આપેલો છે, આજ દિન સુધી તળાવમાં પાણી પાડ્યું નથી। જો તળાવ ભરાય તો જ આ જનતા અને પશુપાલન જીવન નિર્વાહિત થઈ શકે એમ છે। ગામ 62 ગામોનું વીરપુર તાલુકામાં આવેલું એક નપાણ્યું ગામ કહેતો હોય સાહેબ, કે કહી શકાય કે નપાણ્યું, કારણ કે કોઈ પણ રજૂઆત કરીએ છતાં પણ અમારા તળાવ વિશે કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી। લગભગ 2.5 વર્ષ થયા મારા સરપંચ પ્રતિનિધિ શું અત્યારે, બરાબર છે। ગામની રજૂઆત એક જ છે કે ગામનું તળાવ ભરો, બરાબર છે। નેતાઓને આ કહીને થાક્યા છતાં રજૂઆત અમારે આજ દિન સુધી સાંભળી નથી। અમારું આસપુર તળાવ 8 થી 10 વીઘાના ઘેરાવામાં આવેલું છે। જો આ તળાવમાં પાણી ભરાય તો આજુબાજુના 10 ગામોને ફાયદો થાય તેમ છે। અત્યારે ઉનાળાની સિઝન આવતો પાણી સુકાઈ જાય છે। ઢોર ઢોખર પશુ માનવને પાણીની તંગી ઘણી જ પડે છે। આ 20 વર્ષથી નહીં સાહેબ, મારો જન્મ થયો ત્યાંથી હું કહું છું કે મને આ આસપુર ગામમાં પાણીનો ખાસ પ્રશ્ન છે। તો આ પ્રશ્નનો નિકાલ ના થાય સાહેબ ત્યાં સુધી હમો આ આવતી ચૂંટણીની અંદર કો તો ગામ